પીડા મળશે આપણને. તો આવા અલગ અલગ ચિત્રણો હશે, મારતા હોય. હવે તમે મરી જાઓ, એને લોજિકલી ચકાસો. એટલે ધારો કે તમે મરી જાઓ, તમે શરીર સાથે જાઓ નર્કમાં, શરીરને લાગે? શરીરને તો લાગે, ના ક્યાં પડો? શરીરને લાગે, પણ તમે નર્કમાં શરીર સાથે જાઓ તો કોરડા કોને લાગશે? આત્માને તો કાંઈ લાગતું નથી. આત્માને તો વિંધી શકાતો નથી, આત્માને બાળી શકાતો નથી, આત્માના છેદ વિચ્છેદ થતા નથી. તો ઉપરી કોરડા લાગે છે એ છે શું? શરીર તો અહીંયા બાળી નાખો છો, એ સત્ય છે, પ્રત્યક્ષ છે. આટલા પ્રશ્ન કરવાની તાકાત નહોતી ત્યારે પ્રજાને. લોજિક નહોતું એટલા માટે, તર્ક નહોતો એટલા માટે, વિજ્ઞાન નહોતું એટલા માટે. અત્યારે કયો બાળકોને લ્યો તમે આપો પ્રલોભન કે ભાઈ આપો નર્કનું લ્યો, કોણ સ્વીકારે છે? કયો કોઈ એ કહેશે જે થવું એ જોયું જાય. અત્યારે તો મને એન્જોય કરવાનું, અત્યારે મને એ બધું જોઈ લઉં. અને એમાં જો તમે ભૂલથી એક વાર આત્મા પરમાત્માની વાત કરી દીધી હોય તો એ તો આ પૂછશે. તો મરી જાય પછી ખાલી આત્મા જ રહેવાનું. એનો તમે કીધું કે કાંઈ થતું નથી, તો ભલે નર્કમાં જે થવું હોય થાય. એનીવેઝ કાંઈ શુભ જ આશય રહ્યો હોય છે એની પાછળ. આપણે એને કોઈ નેગેટિવ કહેતા નથી કે વખોડતા નથી, પણ કહેવાનો અર્થ એ છે કે આ ભય અને પ્રલોભનથી આપણે જે વસ્તુ નિરંતર સુખપૂર્વક જીવવાની પરંપરાની પ્રેરણા આપવી હતી એ આપણે આપી ન શકતા. એટલા માટે છે એ ભય અને પ્રલોભન પણ છે એ પૂરું ના પડે. તો શા માટે જીવવું એ પ્રશ્નનો આપણે ઉત્તર કરવા માટે જઈએ તો એક તો આવે છે કે આપણે આપણા સગા સંબંધીઓ માટે જીવીએ છીએ, અને બીજું છે એ આપણને ઉત્તર આવે છે કે આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે કંઈક શ્રેષ્ઠ રીતના જીવવા માટે એને ગાળશું. તો જીવન વિદ્યા કે મધ્યસ્થ દર્શન છે એ આ બે પ્રશ્નના સમાધાનમાં શું કહે છે? આ જે બે પ્રશ્ન છે એ, તો જે પહેલો પ્રશ્ન છે શા માટે જીવવું જોઈએ, એમાં એ શું કહે છે? તો કે હરેક માણસ છે એ સમજ સંપન્ન થવા માટે જીવવા માટે આવે છે. તો સમજ સંપન્ન થવું અથવા તો જાગૃત થવું અથવા તો અનુભવ સંપન્ન થવું એ જ માનવ જીવનનું પ્રયોજન છે. અનુભવ સંપન્ન થવાથી જે આ નિરંતર સુખપૂર્વક જીવવાની આશા છે એ પૂરી થાય છે. તો કેવી રીતે જીવવું એનો પ્રોગ્રામ શું બને છે? તો જે વ્યક્તિ છે એ અનુભવ સંપન્ન છે, જાગૃત છે, સમજ સંપન્ન છે, એ શું કેવી રીતે જીવશે? તો કે એને જીવવાનો પ્રોગ્રામ શું છે? જે આપણે જે જીવંત રહેવું જે લખ્યું હતું એ જ એનો પ્રોગ્રામ આવશે. તો કે હું સમજ સંપન્ન થઈ બીજા વ્યક્તિ કે બીજો માણસ છે એ સમજ સંપન્ન થાય, જાગૃત થાય, એના માટે જીવીશ. બીજો માણસ જાગૃત થાય, સમજ સંપન્ન થાય, એના માટે જીવવું. તો જે આપણા મૂળભૂત પ્રશ્નો છે એના સમાધાન રૂપે જે બે પ્રશ્નો છે એના ઉત્તર શું આવે છે? તો કે ટોટલ પ્રોગ્રામ છે એ એટલો જ છે કે શા માટે જીવવું? તો કે સમજુ થવા માટે જીવવું. અને કેવી રીતના જીવવું? તો કે આ સમજને છે એ પછી બીજા વ્યક્તિમાં કઈ રીતના આપણે કોપી કરી શકીએ, એમાં કઈ રીતના રેપ્લિકેટ કરી શકીએ, એના માટે જીવવું. તો સમગ્ર પ્રોગ્રામ છે એ શું છે? તો કે સમજવું અને સમજાવવું જ છે.
અને બીજી રીતના એને કહીએ તો સમજવું એટલે તો કે આચરણપૂર્વક જીવવું. કારણ કે સમજવું એમાં ખાલી વાત નથી આવતી. તો જે આપણે સમજીએ છીએ એ વાતને આપણે જીવીએ છીએ, આચરણમાં લઈ આવીએ છીએ. તો આચરણપૂર્વક જીવવું, જે સમજ આવી છે અને એને બીજાના આચરણમાં આવે એના માટે કામ કરવું, એ છે એ માનવનું એકમાત્ર છે એ લક્ષ્ય છે. અને એ લક્ષ્ય છે એ આપણને સમજાણું નથી, એટલા માટે સમજવાની જે પ્રાથમિકતા છે એને આપણે અત્યારે સૌથી છેલ્લે મૂકેલું છે, લાસ્ટમાં મૂકેલું છે. તો પ્રાથમિકતા અત્યારે આપણી શેની છે? સમજવા પહેલાં કરવાની છે. કંઈક કરી લઈએ, આપણે કરી નાખીએ. તો સમજાવીને આપણે જે આ કરવા જાય છીએ એ પૂરું પડતું નથી. એટલા માટે સમજણપૂર્વક જીવવા માટે, સમજવા માટે આપણી પાસે કન્ટેન્ટ કેટલો છે? તો સમજવાનું શું છે? તો સમજવું શું છે? હવે એ પ્રશ્ન થાય, સમજવાનું શું? તો સમજવાનું છે એ ટોટલ છે એ આ રીતના છે. જો એને કહીએ તો કે 4 અવસ્થાઓ છે પ્રકૃતિમાં. આ 4 અવસ્થાઓને સમજવી એ જ સમજવું છે. આ 4 અવસ્થાઓ છે એને આપણે કમ્બાઇન્ડલી કહીએ તો અસ્તિત્વ છે. આ અસ્તિત્વને જ છે એ સમજવાનું છે. તો સમગ્ર અસ્તિત્વ શું છે ત્યાં સુધી આપણે સમજવાની વાત આવે છે. સામાન્ય રીતે કોઈ એક માણસ છે એ જ્યારે જન્મે છે તો બાળક તરીકે પ્રશ્ન છે એ એના અહીંયા સુધીના હોય છે. જો એક બાળક નાનું હોય તો એ પ્રશ્ન છે એ ક્યાં સુધી પૂછે છે? જેમ કે કોઈ એક બાળક પૂછે કે આપણે મમ્મી આપણે ક્યાં રહીએ છીએ? તો એ આપણે કહેશું કે આપણે અહીંયા સતલાસણામાં રહીએ છીએ. મમ્મી સતલાસણા ક્યાં આવ્યું? તો આપણે કહેશું ઉત્તર ગુજરાતમાં. મમ્મી ઉત્તર ગુજરાત શું છે, ક્યાં આવ્યું? કે ગુજરાતમાં. એ ક્યાં આવ્યું? તો અલ્ટિમેટલી એ ક્યાં સુધી પહોંચશે, ક્યાં સુધી એ જાણવા માગે છે? તો સમગ્ર અસ્તિત્વ શું છે ત્યાં સુધી એક બાળકના પ્રશ્ન પૂછે છે. એટલે જો મા બાપ તરીકે આપણે એની જિજ્ઞાસાને સંતોષ કરી શકીએ તો હરેક વ્યક્તિ છે એ સમગ્ર અસ્તિત્વને સમજવા માગે છે અને એ સમગ્ર અસ્તિત્વને સમજીને આપણે છે એ તૃપ્ત થાય છે, સમજ સંપન્ન થાય છે. તો આપણને પ્રશ્ન થાય સમગ્ર અસ્તિત્વ એટલે એમાં શું છે? એમાં કેટલી વસ્તુ છે? આ તો બહુ મોટો સિલેબસ નહીં થઈ જાય? હા, તો આ તો બહુ મોટો સિલેબસ થઈ જશે એવું લાગે ને. પણ અસ્તિત્વમાં જો સમજવાનું સ્ટાર્ટ કરીએ તો આ કીધું એમ 4 જ અવસ્થાઓ છે. આ 4 અવસ્થાઓ કઈ કઈ છે? તો પહેલી છે એ પદાર્થ અવસ્થા, પદાર્થ અવસ્થા. બરાબર. બીજું કયું છે? તો કે પ્રાણાવસ્થા. ત્રીજું છે એ જીવાવસ્થા. અને ચોથું છે એ માનવ. અને માનવ છે એ જ્ઞાનથી સંતુષ્ટ થાય છે, જ્ઞાનનું એ અનુસંગી છે, એટલા માટે એને જ્ઞાનાવસ્થા કીધું. તો માનવ છે એ જ્ઞાનાવસ્થાનો એક ભાગ છે, એકમ છે. પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થા કોઈ પણ ધરતી ઉપર છે એ પૃથ્વી ઉપર સૌથી પહેલાં છે એ વિકાસમાં છે એ પદાર્થાવસ્થા છે. તો પદાર્થાવસ્થામાં શું શું આવશે? તો કે માટી, પથ્થર, અલગ અલગ ધાતુઓ વગેરે. આ બધું છે એ કેમ આવશે? પદાર્થાવસ્થામાં. પાણી બધું પદાર્થાવસ્થામાં આવશે. રાસાયણિક, ભૌતિક બધી જ એકાઈ છે એ બધી કેમાં આવશે? એકમ પદાર્થાવસ્થામાં. પ્રાણાવસ્થામાં શું આવશે? તો પ્રાણાવસ્થામાં અલગ અલગ વનસ્પતિ, છોડ, આ બધું શેમાં આવશે? પ્રાણાવસ્થામાં. જીવાવસ્થામાં શું આવશે? તો અલગ અલગ પશુ પક્ષી,
જીવ, કીટક, આ બધું છે એ શેમાં આવશે? જીવાવસ્થામાં આવશે. જ્ઞાનાવસ્થામાં શું આવશે? તો જ્ઞાનાવસ્થામાં ખાલી એક માનવ જ આવશે. માનવ છે એ બધે એક જ પ્રકારનો છે. તેનું એક્ઝામ્પલ બીજું કાંઈ નથી. જ્ઞાનાવસ્થા એટલે શું આવશે? માનવ આવશે. હવે જો આપણે ધરતી ઉપર જોઈએ તો કોઈ પણ જગ્યાએ સૌથી પહેલાં છે એ આવશે પદાર્થાવસ્થા. પદાર્થાવસ્થામાં ધીમે ધીમે વિકાસમાં છે એ અલગ અલગ રસાયણ બનશે. એમાંથી છે એ અલગ અલગ પ્રકારના છોડ બનશે, વનસ્પતિઓ બનશે. લીલ, જેમ કે સૌથી પહેલાં છે એ પાણીની અંદર લીલ વનસ્પતિ બની. તો પ્રાણાવસ્થા આવશે. પ્રાણાવસ્થા પછી શું આવશે? હજી એમાં વિકાસ થશે તો જીવાવસ્થા આવશે. પશુ પક્ષી શરીર આવશે, જીવ આવશે. બરાબર? અલગ અલગ પ્રકારના જીવ. અને જ્યારે પદાર્થાવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા આ ત્રણેય છે એ સમૃદ્ધ થઈ જશે ત્યારે એના પછી છે એ ધરતી ઉપર કોઈ પણ માનવનું અવતરણ છે જ્ઞાનાવસ્થા સ્વરૂપે. આ જે એરો કર્યા છે એ શું કહેવા માગે છે એને આપણે સમજીએ તો જો આપણે પ્રકૃતિમાં જોઈએ, અસ્તિત્વમાં જોઈએ તો પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થા વચ્ચે છે એ પૂરકતા છે. એટલે કે એનું અસ્તિત્વ એ રીતને છે કે પદાર્થાવસ્થા પ્રાણાવસ્થાને ને પ્રાણાવસ્થા છે એ પદાર્થાવસ્થાને પૂરક છે. ક્યાંય છે એ હસ્તક્ષેપ કરતું નથી. એના જીવવાથી બે એકબીજાને ક્યાંય છે એ ડિસ્ટર્બ કરતા નથી. એને કઈ રીતના કહી શકાય? જેમ કે અલગ અલગ વનસ્પતિ કે છોડ છે એને માટીમાંથી છે એ અલગ અલગ પ્રકારના રસાયણ મળે છે, એમ એનો વિકાસ થાય છે. બરાબર? એવી જ રીતના આ વનસ્પતિ છે એના ધારો કે ખરી પડેલા પાંદડા છે, ડાળીઓ છે, એ જ્યારે જમીન ઉપર પડે એટલે કે આ પદાર્થાવસ્થા ઉપર માટી ઉપર પડે તો આ માટીને વધારે છે એ સમૃદ્ધ, પોષણક્ષમ બનાવે છે. તો બે એકબીજા માટે કેવી છે? પૂરક છે, ઉપયોગી છે. એટલે અહીંયા હું લખી નાખું કે આ કેવી છે? તો કે પૂરક છે. આનાથી લખાશે પૂરક છે, પૂરકતા છે બે એકબીજા માટે. એવી જ રીતના છે એ જો તમે આ જોશો પદાર્થાવસ્થા અને જીવાવસ્થા, તો અલગ અલગ પ્રકારની પદાર્થાવસ્થાની વસ્તુઓ છે એ જીવાવસ્થા માટે છે એ ઉપયોગી અને પૂરક છે. કોઈ વસ્તુ છે એ ધારો જીવાવસ્થાનું રહેવા માટેનું સ્થળ છે એ જ પહેલાં તો પદાર્થાવસ્થા છે. અલગ અલગ પશુ પક્ષી છે એને જીવવા માટેનો આધાર છે એ શું છે? ધરતી છે, પદાર્થાવસ્થા છે. હવે આ જીવાવસ્થાના જે મળમૂત્ર છે એ ધરતી ઉપર પડે છે તો ધરતીને વધારે પોષણક્ષમ બનાવે છે. એ પોષણ છે એ પ્રાણાવસ્થાને મળે છે. અને આ જ પ્રાણાવસ્થા છે એ આનો ખોરાક છે. એટલા માટે આ પણ એકબીજાને કેવા છે? પૂરક છે, ઉપયોગી છે. તો આ ત્રણેય અવસ્થા આપણે જોશો તો એકબીજાને ઉપયોગી અને પૂરક છે. એવી જ રીતના છે એ આ પદાર્થાવસ્થા છે એ પણ માણસને કેવી રીતના છે? ઉપયોગી અને પૂરક છે. અલગ અલગ પ્રકારના માટી, પથ્થર, મણી, ધાતુઓ છે એની માનવ શરીર ઉપર અલગ અલગ પ્રકારની અસર છે. અને રહેવા માટે ઘર છે એ આ ધરતી ઉપર જ છે, એ ઉપયોગી છે. એવી જ રીતના પ્રાણી જે પ્રાણ અવસ્થા છે, અલગ અલગ વનસ્પતિ, છોડ, એની જે પેદાશો છે એનો ઉપયોગ માણસ છે એ ખાવા પીવા રહેવા માટે કરે છે, તો એ પણ એને ઉપયોગી છે. જીવાવસ્થા પશુઓ છે એની ઘણી બધી પેદાશો ઉપર છે માણસનું ભોજન, આવવા જવાનું બધું ડિપેન્ડન્ટ છે. તો આ પણ કેવું છે? માણસ માટે આ જીવાવસ્થા પણ ઉપયોગી છે. તો આના ઉપરથી આપણું ધ્યાન જાય છે કે કોઈ પણ ધરતી ઉપર, કોઈ પણ પૃથ્વી ઉપર માણસ છે એને આપણે જોઈએ અત્યાર સુધી તો આપણું ધ્યાન જાય છે કે જેમ એક મા એના ઘરે છે એ એક બાળકને જન્મ આપે છે
તો જન્મ આપે એ પહેલાં બધી જ એ બાળકને જરૂરી હોય એ બધી જ જરૂરિયાતોને પૂરી કરે જ, તૈયારી રાખે જ. એ રીતના આ ધરતી એના બાળક એટલે કે માનવને આ ધરતી ઉપર આવે, એ સુખપૂર્વક જીવે, એની બધી જ જરૂરિયાત સમૃદ્ધિપૂર્વક પૂરી થાય, એના માટે પ્રાણાવસ્થા, જીવાવસ્થાને સંપૂર્ણ રીતના સમૃદ્ધ કરી છે. જેથી કરીને માણસ આવે તો એને જે વસ્તુ જોતી હોય એ બધી મળી રહી. તો જે રીતના એક માં બાળકના ઘરમાં અવતરણ પહેલાં, એના જન્મ પહેલાં એના પોષણની બધી જ તૈયારી કરી રાખે છે, એમ ધરતી ઉપર છે એ માણસના અવતરણ પહેલાંથી જ એ સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવી શકે એના માટે પદાર્થાવસ્થા, એના માટે પ્રાણાવસ્થા, અલગ અલગ વનસ્પતિ છોડ, એના ખોરાક, અલગ અલગ જીવાવસ્થાના જીવો, એનો ઉપયોગ, આ બધો જ ઇંતજામ છે એ એના માટે કરી રહ્યો. શું કામ? માણસ છે એ સુખપૂર્વક જીવી શકે. પણ એમાં માણસની એન્ટ્રી કેવી રીતના થાય છે ધરતી ઉપર? તો કે આ બધી જ વસ્તુ છે એ ધરતીએ છે એ એના માટે કરીએ. પણ આ બધી જ વસ્તુઓને, ધારો કે માનવનું જીવવાનું છે એ જ્ઞાનના અભાવમાં એને શું કર્યું? તો કે આ ધરતીનું પ્રદૂષણ. હા, તો પાછું છે એ રિટર્ન નથી, રાઈટ. તો ઉપયોગ તો કરી લીધો, પણ એની પૂરકતા છે એ સામે સિદ્ધ કરી નહીં. તો સામે કાંઈ આપ્યું નથી. તો જે રીતના જીવો એના કારણે ધરતી પ્રદૂષિત છે કે નહીં? જે પાણીનું એક્ઝામ્પલ આપ્યું અહીંયા આવે, પાણી પીવા લાયક કેટલું છે? ટોટલ ધરતી ઉપર પાણી છે, એમાંથી પીવા લાયક સ્ત્રોત કેટલા છે? ધરતી ઉપર પાણી વધારે છે ધરતી કરતાં, જમીન કરતાં કેટલા ટકા છે? હા, 70% વધારે છે એ પાણી છે. એમાંથી પીવાલાયક જળ સ્ત્રોત કેટલા છે? 1%. એ 1%ને આપણે પ્રદૂષિત કરી નાખ્યું, રાઈટ. તો એટલા માટે મેં કીધું કે આ ધરતી ઉપર આ બધી જે અવતરણ છે, પ્રકટન છે, એમાં માણસનું અવતરણ છે એ એક પિક્ચરમાં જેમ વિલનનું થાય ને એ રીતના છે કે ને, કે હું રાજ કરીશ, હું બધું વાપરીશ, પણ હું સામે કાંઈ આપીશ નહીં. એ જ રીતના છે એ જો પ્રાણાવસ્થા સાથે આપણે માણસનું ઇન્ટરેક્શન જોઈએ તો અહીંયા પણ છે એ પૂરકતા કોઈ જ નથી. તો જંગલો, વનસ્પતિઓનો છે એ એમને નાશ કર્યો. અત્યારે જો તમે એક ડેટા જોશો તો ખ્યાલ આવશે કે દર કલાકે આફ્રિકામાં જે એક એમેઝોન રેઇન ફોરેસ્ટ છે, આફ્રિકા કે અમેરિકા, દક્ષિણ અમેરિકા, રાઈટ. તો એમેઝોન રેઇન ફોરેસ્ટ છે એ અમેઝોનના જંગલોને છે એ પૃથ્વીના ફેફસા ગણવામાં આવે છે. ટોટલ પ્રાણવાયુનું જેટલું ઉત્પાદન ધરતી ઉપર થાય છે, બરાબર, એ મેજર ઉત્પાદન છે એ આ એમેઝોનના જંગલો કરે છે. એવો ડેટા છે એ લગભગ 7 વર્ષ પહેલાંથી એને સાંભળેલો છે, અત્યારે સાંભળું છું. 7 વર્ષ પહેલાં મેં આ સાંભળેલું હતું કે દર કલાકે આપણા એમેઝોનના જંગલોને 1 ફૂટબોલના મેદાન જેટલું કાપીએ છીએ, લાકડા અને આપણી જે જંગલ પેદાશો છે એની જરૂરિયાતોને પૂરી કરવા માટે. શું કીધું મેં? 1 ફૂટબોલના મેદાન જેટલું આપણે દર કલાકે રેઇન ફોરેસ્ટ જે એમેઝોનનું છે એને કાપીએ છીએ. તો આ આપણી પ્રાણાવસ્થા સાથે જીવવાની શૈલી છે. એવી જ રીતના જીવાવસ્થા, તો જીવાવસ્થાના પશુ પક્ષીઓ છે એમાં પણ આપણે જે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો એ વિજ્ઞાનમાં વિવેક સમાહિત નહોતો, એના કારણે જીનેટિકલી મોડિફાઈડ અને ભ્રમિત માનસિકતાના કારણે ફૂડ એડલ્ટ્રેશન, આ બધું કરવાના કારણે જીવાવસ્થા સાથે પણ આપણે છે એ આપણી પૂરકતા પૂરી કરી નથી. તો મેં કીધું એમ કે માનવ છે
બરોબર, એ જ્ઞાનના અભાવમાં ભ્રમિત સ્થિતિમાં બાકીની જે 3 અવસ્થાઓ છે એ 3 અવસ્થાઓનું શોષણ કર્યું છે. અને એ શોષણનો સૌથી મોટો ભોગ છે એ માનવ જ બનવાનો છે. કારણ કે માનવ છે એ જ્ઞાનપૂર્વક સુખી થાય છે. બાકીની અવસ્થાઓ તો જ્ઞાનનું દ્રષ્ટા જ નથી, એની અંદર એ દ્રષ્ટિ જ નથી, સુખ દુઃખ અનુભવી જ શકતું નથી. તો કોઈ વસ્તુ નહીં મળે એનો અભાવ છે એ કોને વર્તાવાનો છે? માનવ. એટલા માટે સમજવું શું? તો સમજવાનું છે આ 4 અવસ્થાઓ છે એ 4 અવસ્થાઓમાં માનવ જો જ્ઞાન સંપન્ન થશે તો આ 4 અવસ્થાઓમાં પૂરકતા પૂરી થશે. આ લાલ એરો છે એ નીકળી જશે. તો એ પૂરકતા પૂરી થશે ત્યારે છે એ આપણું સમજવાનું છે એ પૂરું થશે, સમજ સંપન્ન આપણે થશે. તો બાય ડિફોલ્ટ આ 3 અવસ્થાઓ છે એ તો એકબીજાને ઉપયોગી અને પૂરક છે જ. માણસ છે એ જ્ઞાનપૂર્વક, શિક્ષાપૂર્વક એની અંદર જ્ઞાન આવશે તો શિક્ષણપૂર્વક, જ્ઞાનપૂર્વક માનવ છે એ જ્ઞાનાવસ્થામાં સ્થાપિત થશે. પછી આ બાકીની 3 અવસ્થાને ઉપયોગી અને પૂરક થશે. તો સમજવાનું શું છે માણસે? તો કે માણસે સૌથી પહેલાં છે એ પોતાને સમજવાનું છે. એટલા માટે હું શું છું, તો હું શું છું એ સમજાશે તો આ અસ્તિત્વમાં બીજી અવસ્થાઓ શું છે એ પણ સમજાશે. એનો હેતુ કે એનો લક્ષ્ય શું છે એ પણ સમજાશે. એટલે જો હું શું છું એ વ્યવસ્થિત સમજી લઈશ તો મારું પ્રાણાવસ્થા સાથે, પદાર્થાવસ્થા સાથે અને જીવાવસ્થા સાથે જીવવાનું સ્વરૂપ છે એ ઠીક થઈ જશે. જો એ ઠીક નહીં હોય તો આ જે 4 અવસ્થા છે એમાંથી જે માનવ છે જ્ઞાનાવસ્થા એ સ્વયંથી લઈ પરિવાર, સમાજ અને પ્રકૃતિ આ 4 જગ્યાએ છે એ શું કરશે? વ્યવસ્થા નહીં સમજે, અવ્યવસ્થા સમજશે પોતાનું. અને અવ્યવસ્થા સમજવાથી અવ્યવસ્થા ફેલાવશે. તો અત્યારે માણસ છે એ શું સમજે છે? આ પ્રકૃતિ છે એ શું છે? અવ્યવસ્થા છે. અવ્યવસ્થા હોવાથી પોતે અવ્યવસ્થિત છે એવું સમજવાથી આ બાકીની બધી જ અવસ્થાઓ, બાકીની 4 લેવલ ઉપર જે જીવવાનું એનું છે ત્યાં પણ એ અવ્યવસ્થા ફેલાવશે. એટલા માટે આપણે સમજવાની શરૂઆત છે એ માનવથી સ્ટાર્ટ કરશું. તો હું શું છું ત્યાંથી આપણે સમજવાની સ્ટાર્ટ કરશું. તો એને આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ તો આપણને ખ્યાલ આવે છે, આ આપણે વાત ચર્ચા છે એ આપેલાય કરેલી છે. શું? તો કે માણસ છે એ શું છે? માનવ એટલે શું? ફરીથી એકવાર ચાલો તમને જ પૂછીને સ્ટાર્ટ કરીએ. માનવ એટલે શું? માનવ કે મનુષ્ય એટલે શું? માનવ એટલે શું? માણસ એટલે શું? હ્યુમન એટલે શું? શું કહેશો? ત્યાંથી આપણે સમજવાની સ્ટાર્ટ કરીએ તો માણસ શું છે? ચાલો, આ તો જૂનો પ્રશ્ન છે. તો માણસ એટલે શું? સમજવાનું શું છે? જો પહેલાં આપણે વાતચીત કરી એમાં શું કીધું, નક્કી થયું તો કે માણસ પાસે મૂળભૂત 2 પ્રશ્નો છે. શું કામ જીવવું ને કેવી રીતના જીવવું? શું કામ જીવવું એમાં પ્રશ્નનો જવાબ શું મળ્યો? તો કે સમજવા માટે જીવવું. કેવી રીતના જીવવું? તો કે સમજાવવા માટે જીવવું. તો સમજવાની શરૂઆત કરવાની સ્ટાર્ટ કરી. તો સમજવું શું? તો કે અસ્તિત્વ સમગ્રને સમજવાનું. અસ્તિત્વમાં શું છે? તો કે અસ્તિત્વમાં 4 અવસ્થાઓ છે. તો 4 અવસ્થાને સમજીએ. પણ 4 અવસ્થાને છે એ માણસ પોતાને સમજ્યા વિના સમજી શકશે નહીં, અધૂરી સમજ છે. તો પોતાનાથી સમજવાની સ્ટાર્ટ કરીએ. તો માણસ એટલે શું? અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો, અહીંયા આપણે પૂછ્યા. તો માણસ એટલે શું છે? કયો છે? માનવ એટલે શું? શું વ્યાખ્યા કરીએ આપણે?
કોને આપણે માનવ કહેશું? કોને આપણે માનવ કહેશું? માણસ એટલે શું? તો હું બે રીતના અહીંયા લખું છું, બરાબર? તમે ચેક કરીને મને કહેજો કે બરાબર છે કે નહીં. રાઈટ? તો એક વ્યાખ્યા અહીંયા લખું છું. માનવ એટલે શું? તો કે મનાકાર ને સાકાર કરવા વાળો. અને મનઃ સ્વસ્થતા નો આશાવાદી. એટલે માનવ. તો માનવ એટલે શું? તો કે મનસ્વસ્થતા, મનાકારને સાકાર કરવા વાળો. તો મનાકારને સાકાર કરવું એટલે શું? તો મનાકાર એટલે શું? તો કે માણસની અંદર એક મન છે. આ મન એટલે શું? તો કે વિચાર. વિચાર એટલે શું? તો કે માણસ છે એ વિચારમાં કોઈ કલ્પના કરે છે અને કલ્પનામાં એ જે પણ ચિત્ર બનાવે છે, ચિત્રણ બનાવે છે, એ ચિત્રણને એ ધરતી ઉપર લઈ આવે છે, સાકાર કરે છે કે નહીં? માણસે પહેલેથી લઈને અત્યાર સુધી જે પણ એની મનની અંદર કલ્પના આવી, એ કલ્પનાને ધરતી ઉપર સાકાર કરી કે નહીં? બરાબર? જે પણ આપણી આજુબાજુ દેખાય છે આ બધું શું છે? માણસની કલ્પના જ છે ને, જે અત્યારે સાકાર થઈ છે, તમારી સામે ઊભી છે. હમણાં થોડાક સમય પહેલાં સ્વર્ગની વાત કરી. અત્યારે સ્વર્ગ છે એ ધરતી ઉપર છે કે નહીં? સુવિધાના અર્થમાં જોઈએ તો સ્વર્ગ છે. એ જે સ્વર્ગની કલ્પના હતી એના કરતાં સારું સ્વર્ગ છે, એના કરતાં ઉત્તમ સ્વર્ગ છે સુવિધાની દ્રષ્ટિએ. તો માણસની કલ્પનામાં જે પણ હતું એને કીધું મનાકાર. મનની અંદર કંઈક આકાર બને છે કે આવી વસ્તુ હોય, આવી વસ્તુ જોઈ છે, આવી વસ્તુ બનાવવી છે. એ જે આકાર બને છે એને છે એ સાકાર કરી શકે છે, ઢાળી શકે છે, ધરતી ઉપર લઈ આવે છે, ઉપયોગમાં લઈ આવે છે. એને કીધું મનાકાર. બરાબર? જેમ કે માણસ સિવાય આપણે જોઈએ તો બીજી અવસ્થામાં છે જીવાવસ્થાના લોકો ઘર બનાવે છે, પશુ પક્ષી એનો માળો હોય છે, પણ એના માળામાં છે એ વર્ષોથી અત્યાર સુધી કોઈ ઇનોવેશન આવ્યું? ચકલી જે રીતના માળો બનાવે છે એ જ રીતના બનાવે છે, સુગરી જે રીતના બનાવે છે એ જ રીતના બનાવે છે. ક્યારેય ચકલીને એમ નથી થતું સુગરીનો સારો છે, હું આવું બનાવું, કે હું એના માળા ઉપર આક્રમણ કરીને હું લઈ લઉં. સુગરીને ક્યારેય એમ નથી થતું કે એનો માળો સારો છે. તો એમાં કોઈ ઇનોવેશન કે કોઈ છે નવીનતા આવતી નથી. પણ માણસ પહેલાં જે ઘર બનાવતો હતો એ ગુફામાં જીવતો હતો, ત્યાંથી અહીંયા સુધી પહોંચી ગયો. રાઈટ? તો એમાં અપડેશન છે, ઇનોવેશન છે. તો મનમાં અલગ અલગ જે પણ આકાર આવે છે એ આકારને એ સાકાર કરી શકે છે. તો મનાકારને સાકાર કરી શકે છે. શું કામ? કારણ કે એની પાસે કલ્પનાશીલતા છે. આ કલ્પનાશીલતા છે, એ કલ્પનાશીલતાના આધારે એ મનમાં જે પણ આકાર આવે છે એ આકારને બનાવી શકે, ધરતી ઉપર ઉતારી શકે. તમે જુઓ, પહેલાં વિચાર કરો તો મોબાઈલ દાખલા તરીકે જોઈએ તો પહેલાં મોબાઈલ છે એ કેવા હતા? તો મોબાઈલ તો પહેલાં હતા જ નહીં, ટેલિફોન હતા. તો ટેલિફોન છે એનો આકાર જોવો, એ ટેકનોલોજી જોવો, એની ઉપયોગિતા જોવો.